ઓપરેશન સિંદૂર પછી સતત આજે ચોથા દિવસે વહેલી સવારથી જ પાકિસ્તાન તરફથી મિસાઇલ અને ડ્રોન દ્વારા હુમલા કરવામાં આવી રહ્યા છે। એની સામે ભારત પોતાની જવાબી કાર્યવાહી કરી અને સામે હુમલા કરી રહ્યું છે અને જે દ્રશ્ય સામે આવી રહ્યા છે ખૂબ ભયાનક છે। ગઈકાલે રાત્રે જેટલા પણ હુમલા થયા એ બ્લેકઆઉટ વચ્ચે થયા અને આસમાન પર દેખાતું હતું કે કઈ રીતના બે દેશો જ્યારે યુદ્ધની પરિસ્થિતિમાં આવે ત્યારે આ સ્થિતિ થતી હોય છે। અત્યારે શું અપડેટ છે તો અલગ અલગ વિસ્તારોમાંથી ડ્રોન અને જે રીતના મિસાઇલો છોડવામાં આવી હતી તોડી નાખી ભારતની સેનાએ એ મિસાઇલ મળી છે, ડ્રોન મળ્યા છે। ગુજરાતથી પણ કચ્છ અને બીજા બધા વિસ્તારોમાં ઉડતા ડ્રોન દેખાયા છે। ત્યાંના લોકો સામાન્ય નાગરિકોએ જોઈને અચંબિત થયા છે। એના વિડીયો પણ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યા છે। શનિવારે સવારથી જ આજે ચોથો દિવસ છે અને ડ્રોન અને મિસાઇલથી ભારત પર હુમલા કરવામાં આવી રહ્યા છે। આ દરમિયાન પંજાબ અમૃતસરમાં પણ સતત હુમલા ચાલી રહ્યા છે। બીજી બાજુ કાશ્મીર અને જમ્મુ અને પઠાણકોટમાં પણ એક તરફ હુમલા ચાલી રહ્યા છે। ગઈકાલે રાત્રે જે 8:30 વાગ્યાથી હુમલાની શરૂઆત થઈ એ ખૂબ ભયાનક હતી। એમાં પાકિસ્તાને 4 રાજ્યોને ટાર્ગેટ બનાવ્યા હતા, ગુજરાત, જમ્મુ કાશ્મીર, રાજસ્થાન અને પંજાબ, જેના 26 શહેરોમાં ડ્રોનથી હુમલા કરવામાં આવ્યા અને સાથે જ શ્રીનગર એરપોર્ટ પર ધમાકાના જે અવાજો છે એ સંભળાયા હતા। એટલે સતત આ બધા હુમલા ચાલી રહ્યા છે। આજ વહેલી સવારથી એ દ્રશ્ય સામે આવી રહ્યા છે કે જેમાં જે રીતના ડ્રોન અને મિસાઇલો મોકલવામાં આવી હતી, કાલે મિસાઇલો મોકલવાની શરૂઆત કરી છે અને આગલા દિવસે ડ્રોનથી હુમલા કરવામાં આવતા હતા। હવે એમાં મિસાઇલ એડ થઈ છે એટલે પાકિસ્તાન ધીરે ધીરે યુદ્ધ તરફ ભારતને ઢસેડવા માંગે છે, આ યુદ્ધ તરફ લઈ જવા માંગે છે અને રોજ એક દિવસ અપડેટ થઈ અને યુદ્ધ થાય એ માટે મિસાઇલથી લઈને બીજી અલગ અલગ તીવ્રતાથી એ હુમલા કરી રહ્યું છે। અત્યારે શું સામે આવ્યા છે વિડીયોઝ તો અત્યારે સામે આવે છે કે ભારતે પાકિસ્તાનના જે પોસ્ટ અને આતંકવાદી લોન્ચ પેડ હતા એ ધ્વસ્ત કરી નાખ્યા છે, તોડી નાખ્યા છે। એના વિડીયોઝ પણ આવ્યા છે સામે। સાથે જ જમ્મુ કાશ્મીરમાં પાકિસ્તાનીએ જો ગોળીબારી કરી હતી, મિસાઇલ અને ડ્રોન છોડ્યા હતા, એના કારણે સામાન્ય નાગરિકોના ઘર તૂટ્યા છે, ગાડી તૂટી છે। સામાન્ય નાગરિકો છે રાત્રે જ્યારે ઊંઘ્યા હતા ત્યારે અનેક લોકો ઈજાગ્રસ્ત પણ થયા છે। અલગ અલગ વિસ્તારોમાંથી વિસ્ફોટના દ્રશ્ય સામે આવ્યા છે। પંજાબમાં પાકિસ્તાની ડ્રોન જે ભાંગી ગયું હતું એટલે પંજાબમાં કાલે જે ડ્રોન મોકલવામાં આવ્યું એને આપણી એર ડિફેન્સે ત્યાં જ તોડી પાડ્યું અને પછી એના જે અવશેષો છે એ ત્યાંથી મળ્યા છે એટલે એ ડ્રોનના ભાગો ત્યાંથી મળ્યા છે। હવે એનું પરીક્ષણ થશે કે એ ડ્રોન કયું છે, ક્યાંથી આવ્યું છે, કયા દેશનું છે, બધી જ કાર્યવાહી હવે શરૂ થશે। ઉધમપુરમાંથી પણ પાકિસ્તાની મિસાઇલ મળી આવી છે। જમ્મુ કાશ્મીરના ઉધમપુર વિસ્તારમાં પાકિસ્તાની મિસાઇલ પડી હતી, એના દ્રશ્ય સામે આવ્યા છે। જમ્મુમાં એક ઇમારત પર હુમલો કરવામાં આવ્યો અને ઇમારત સાવ તૂટી ગઈ એવા દ્રશ્ય પણ સામે આવ્યા છે। અત્યારે બોર્ડરના તમામ વિસ્તારો જે છે એ ખૂબ હાઈ એલર્ટ પર છે। કચ્છમાં વહેલી સવારે ડ્રોન દેખાયો હતો, એના વિડીયોઝ પણ સામે આવ્યા છે। કચ્છ, બનાસકાંઠા, પાટણ, ગુજરાતના આ 3 જે જિલ્લાઓ છે એના સિવાય દરિયાકાંઠાના વિસ્તારો જે છે દેવભૂમિ દ્વારકાથી લઈને જામનગર અને આ બાજુ ગીર સોમનાથ સુધી એ બધા હાઈ એલર્ટ પર છે અને એ બધી જ જગ્યાએ ખૂબ સાવચેત રહેવાની જરૂર છે। કચ્છથી જે દ્રશ્ય સામે આવ્યા એના સિવાય દેશભરમાંથી હુમલા પછીના જે દ્રશ્ય આવ્યા છે તે જુઓ। रहते जी कहते